એ શું વાત છે તમારે બધાઈને? કેમ મને અહીં બોલાવ્યો? તમારે બધાઈને સેવાના ઝઘડા હાલે હે? એ સિમનભાઈ વાત એમ છે ને કે આ સોનલબેન ને એની એક ગાડી તો રાખતા પણ હમણાં તો બે રાખવા માંડ્યા. મેં કીધું થોડીક અહીં રસ્તો છે અહીં ગાડી નહીં રાખવાની તો સામે બાંધવા ધોડે. બોલો આ એની બે ગાડીઓ અહીં અમાર ફરી આગળ રસ્તામાં જ ઊભી રાખી દીધી તો અમારે આવવા જવામાં પ્રોબ્લેમ ન થાય. હું એમ કહું એ સિમનભાઈ તમે પેલા જોવ તો ખરી એનું ફર્યું જોવ એનું સામે લીલું લીલું ઘાસ દેખાય ન્યા છે ન્યા રસ્તો એ જો છે. આ તો અટાણ સુધી એને કઈ નડ્યું નહીં. હું એમ કહું ને હવે કઈ ને બધી પ્રોબ્લેમો થાય. સિમનભાઈ વાત કઈ નથી. ઓલી નેન્સી જટુકલી છે ને આને આવીને સડાવી ગઈ એટલે આને બાધનું ઉપાડ્યું. સિમનભાઈ મને કોઈ વે સડાવી નથી. આ તો મેં સોનલબેન ને ખાલી એમ કીધું કે તમે ગાડી સાઈડમાં રાખજો તો એમાંથી તો ઈ બાધવા ધોડ્યા. તમને ખબર મેં તો પ્રેમથી જ કીધું તું. મેં એને કઈ નતું કીધું. તા તો એમ કે તારા બાપાએ કરિયાવરમાં આપ્યો હવે ન્યા સેટ વાત લઈ જવાની ક્યાં જરૂર છે. સિમનભાઈ જલપાડી છે ને આંતરીની થઈ ગઈ. તમે જોવની ને જગ્યા તો છે ગાડી મૂકવાની તોય રાયડું નાખે. પેલી વાત તો એમ જ છે કે એની પાસે ટુ વ્હીલર છે જ નહીં. અમારે હોય કે ન હોય પણ એક બેન હાડા ત્રણ તમારે અહીં ગાડી રસ્તાની વચમાં રાખવાની થાતી જ નથી. તમારા ફળિયામાં રાખો તમારી ઘરની અંદર રાખો બાથરૂમમાં રાખો. અમારે હું અહીં હું કેમ રાખો? આ સોસાયટીના બધાય લોકોને આવવા જવામાં બધાયને પ્રોબ્લેમ થાય. આ તો મારું ફળિયુંથી હું જ બોલું ને બીજું થોડું કોઈ કહેવા આવે. એ સિમનભાઈ એ જલપાડી જટુકલી હાવ ખોટાડીની છે. કોઈને કોઈ નડતું નથી. આ સુધી કોઈએ મને કીધું જ નથી. કોઈને નડતી હોય તો કોઈ કહે નહીં. હું એટલી ખબર નથી પડતી. આ તો બીજું કઈ છે નહીં પણ એને એમ કરીને બાંધવું અમારી આરે એટલે. પણ તમે તમારા ગાર્ડનમાં મૂકો ગમે ત્યાં મૂકો. આય હું કામ રાખો? મારું કેવું એમ છે તમારું ફળિયું એર્યું એને હું કામ ખાલી એમને એમ રાખ્યું? ન્યા મૂકો ની બાપા. એ અમાર ફળિયામાં કયા બાઈકોન રાખવાની જગ્યા છે. અમાર ફળિયું નો બગડી જાય કામ લે. તો આઈને જ બગાડતું કામ? આય તો ક્યાંથી બગડે? ક્યાં તમારું છે? આ તો અમારું છે ને એટલે આય બગાડવા વૈરા તમે. બગાડવા વાળી થાતીની હાડલી જાની. કોઈ દી હારવણો લઈને વારવાઈ તું પૂઈ ગઈ. સિમનભાઈ રોજ એટલે રોજ હારવણો લઈને આ ફળિયું મારે સાફ કરવાનું. કોઈ દી આ બાઈવે સાફ નહીં કર્યું હોય ને આ વળી અમે અઠવાડિયેથી ગાડીઓ રાખીએ તા તો મેડમ હક જતાવવા પૂગી ગયા. બોલો ખોટાડીની થામાની હવે અઠવાડિયાનું કેતી વર્ષોથી રાખો ને પાછી તો અઠવાડિયાનું કે લે. ને સિમનભાઈ પાછી તો ધમકી આપે કે તમારી ગાડીની ટાયરમાંથી હવા કાઢી નાખવી. બોલો મેં કહી દીધું કે કાઈ તો ખરી સીધીની કરી દઉં કે નહીં. તો સિમનભાઈ કહું જ ને નો માને તો મારે શું કરવાનું પછી? બોલો તમે જ કહું જોઈએ. જો શીતલાભાઈ આપણે આનો શાંતિથી ઉકેલ લાવવો જોઈએ. આમ બાધી વર્ગીને કઈ ન થાય હો. સંજયભાઈ તમે થોડા ગામડા હાલો તો. જો અમે અમારી રીતે હું આ પ્રશ્નનો ઉકેલ લાવું પછી કોઈને કઈ બાંધવાનું કે બોલવાનું કઈ થતું નથી. હું કહી દઉં તમને બધાઈને. બરોબર ને? બધાએ સાંભળી લીધું ને? હા સિમનભાઈ હા અમે તો સાંભળશું ને માનશું એ પણ આ જલપાડી ની નહીં સાંભળે સિમનભાઈ. ઈ તો એનું ધાયરુસ કરવાના છે મને ખબર જ છે. એ અમે સિમનભાઈ તમારી વાત માનશું ને સાંભળશું એ બસ. જો શિબલાભાઈ હવે આમાં તો મને કઈ જાજુ હુઈ આવતું નથી. આનો એક જ રસ્તો છે બસ. જો શિબલાભાઈ તમારી આ બે બાઇક પડી ને એમાંથી આ લાલ કલરની બાઇક છે ને એને એકને જ રાખવાનું. આ તમારું પેલું સ્કૂટર છે એને લઈ લેવાનું છે ને ઈ બાઇક પણ આમ રસ્તાની વચ્ચોવચ નહીં આમ આડી રાખવાની એટલે રસ્તાની જગ્યા રહી. ખબર પડી? હા વાંધો નહીં મને તો ક્યાં કઈ વાંધો છે. અમાર ફરી ગઈ મોટું બધી પડ્યું તો 3 4 વ્હીલ મુકાઈ જાહે ન્યા. હા હું એમ જ કહું તી ન્યા રાખો ની તો આઈ હું કામ હરી કરવા આવો તો? એ ડૂટી ડાઈની તું બંધ રે. તને કોણ કે બોલવાનું વૈસમાં? તીન્યા ગેલી કરતી ધોળી આવે ખબર જ નથી પડતી. હમણાં જ કીધું સિમનભાઈ કોઈએ કઈ બોલવાનું નથી. હા નહીં તો. અને જો સંજયભાઈ તમારે જો બાઇક કે સ્કૂટર હોય તો તમારે તમારી શેડે સામે એક રાખવાનું. એ પણ મેં શિબલાભાઈને કીધું ને એ રીતે આડું. બરોબર ને? સમજી ગયા ને તમે બે? હા વાંધો નહીં મને કઈ પ્રોબ્લેમ જ નથી. ને આ સિમનભાઈ હવે ભેગો આવ્યા તી લાગો લાગ જલપાડીને ફર્યું વારવાનું કહી દઉં. કોઈ દી આરખુની પીર વારવા ન થાવતી. અટાણ સુધી તો મેં એકલીને વાર્યું હજી મારે એકલીને જ વારવાનું કા? ફર્યું વારવાનું. જો 1 મહિનો જલપાબેન તમારે વારવાનો 1 મહિનો સોનલબેન તમારે વારવાનું. સમજી ગયા ને? બરોબર ને? એ હા વાંધો નહીં હો. ને જો તમને મહિનો એકમાં પ્રોબ્લેમ થતી હોય તો અઠવાડિયું રાખવું હોય તો અઠવાડિયું તમારે સમજીને રાખી દેવાનું. બરોબર ને? એ હા વાંધો નહીં સિમનભાઈ. જો તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ ને હવે આગળથી ઝઘડો નહીં કરવાનો. પાડોશીને એક સાથે હળી મળીને રહેવાય. પેલું સગું પાડોશી કહેવાય આપણું. ખબર પડે તમને બધાઈને? રાતે દીએ કંઈક પણ થાય તો પેલા પાડોશી આવે એટલે ઝઘડો ન કરાય ને શાંતિથી રહેવાય ભેગું. આવી નાની વાતોમાં ખોટું ઝઘડવાનું ન હોય. હવે આવા નાના મોટા ઝઘડા તો થતા રહે એટલે સમજીને રહેવાનું. સમજી ગયા બધાય? એ હા સિમનભાઈ. હા હો સિમનભાઈ. હાલો તો આ પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી ગયું. હવે ઝઘડો કરતા નહીં. હું જાઉં હો. એ હા હારું સંજયભાઈ હું મારી એક બાઈક હટાવી લઉં હો. હા વાંધો નહીં શિબલાભાઈ.
હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને હા, આવા નવા વિડિયો જોવાનું ભૂલતા